ડભોઈની એમએચ દયારામ શારદા મંદિર હાઈસ્કૂલ ખાતે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેમાં ક્રિકેટ, ચેસ, કેરમ, સંગીત ખુરશી, લીંબુ ચમચી, 100 મીટર દોડ, સ્લો સાયકલિંગ જેવી જુદી જુદી રમતોમાં કુલ 122 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। શાળાના આચાર્ય સુનિલભાઈ રાઠવા, એડમિનિસ્ટ્રેટર યોગેશભાઈ પટેલ, સુપરવાઇઝર એસી ચાવડા, એલસી ચૌધરી આ તમામ શિક્ષકોએ કામગીરી આપી હતી। તમામ કામગીરીમાં ઉત્સાહપૂર્વક કામ કરી રમત ઉત્સવને સફળ બનાવવામાં આવ્યો હતો। તો શાળાના વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક શક્તિઓ બહાર આવે અને તેઓ રમતોમાં ભાગ લે, જેથી તેમનામાં માનસિક, શારીરિક અને જ્ઞાન શક્તિનો વિકાસ થાય, તે હેતુથી 3 દિવસ સુધી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું। તો રમતમાં વિજેતા થયેલા ટીમને દયારામ કેળવણી મંડળના પ્રમુખ દીપકભાઈ ભોઈવાલા તેમના વરદ હસ્તે ટ્રોફી અને ગોલ્ડ મેડલ તથા રનરઅપ ટીમને ટ્રોફી, સિલ્વર મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। તાળીઓના ગણગણાટથી વધાવી લઈશું આપણે ટીમને। સર્વે જી શું કાર્યક્રમ હતો આજે? અને શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શ્રી એમએચ દયારામ શારદા મંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં તારીખ 30/12/2025 થી 1/1/2026 સુધી 3 દિવસ શાળાનો વાર્ષિક રમોત્સવ શાળામાં રાખવામાં આવેલ હતો। તેમાં લગભગ ક્રિકેટમાં 16 ટીમોએ ભાગ લીધેલો હતો। ધોરણ 9 થી 12ના અન્ય રમતમાં ચેસ, કેરમ, સંગીત ખુરશી, લીંબુ ચમચી, સ્લો સાયકલિંગ, લોટ ફૂંકણીઓ, 100 મીટર દોડ અને અન્ય રમત શાળામાં વિવિધ સ્પર્ધકો દ્વારા રાખવામાં આવેલી હતી। આજ રોજ તારીખ 1/1/2026 9 વર્ષના ગુરુવારના રોજ મંડળના પ્રમુખ શ્રી દીપકભાઈ ભોઈવાલાના વરદ હસ્તે વિજેતા ટીમને માધ્યમિક વિભાગમાં 10D અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 11C ટીમને વિજેતા ટ્રોફી આપવામાં આવી, મેડલ આપવામાં આવ્યો અને પ્રમાણપત્રો પણ આપવામાં આવ્યા તથા રનઅપ ટીમને પણ ટ્રોફી આપવામાં આવી અને બંને ટીમ 9A અને 12C બંને ટીમને રનઅપ ટીમને પણ ટ્રોફી આપવામાં આવી। તદુપરાંત શાળામાં જે વિવિધ રમતો યોજવામાં આવી, તમામ વિદ્યાર્થીઓને મેડલ, ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ આપી એનાયત કરવામાં આવ્યા। તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। એકંદરે આ વાર્ષિક રમોત્સવ દયારામ કેળવણી મંડળમાં જે યોજવામાં આવ્યો તેમાં તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ અને સંપૂર્ણ રીતે સફળ બનાવ્યો।